વડોદરા રથયાત્રામાં ચેઇન સ્નેચિંગ કરતી મોગિયા ગેંગના 9 સભ્યો મુદ્દામાલ સાથે ઝડપાયા. વડોદરા શહેરમાં અષાઢી બીજના રોજ નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડનો લાભ લઈ ભક્તોના સોનાના દાગીના ચોરતી કુખ્યાત મોગિયા ગેંગના 9 સભ્યોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કમાટીબાગ પાસેથી રેલવે સ્ટેશન તરફ ભાગવાની ફિરાકમાં રહેલા મધ્યપ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના 5 પુરુષો અને 4 મહિલાઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂપિયા 1,34,919ની કિંમતની એક સોનાની ચેન અને રૂપિયા 2,99,533ના 2 મંગળસૂત્ર અને રૂપિયા 25,500ના 7 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4,59,952નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર સુંદર ચૌહાણ મહિલાઓના ગળામાંથી દાગીના તોડી અન્ય સાથીદારોને પાસ કરી દેતો હતો. આ ગેંગની ધરપકડથી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચેઇન સ્નેચિંગના 2 ગુનાઓ ડિટેક્ટ થયા છે. 2026ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા શહેરમાં નીકળેલ. લાખો લોકોએ ભગવાન જગન્નાથજીની દર્શનનો લાભ લીધેલ. આ દર્શનના લાભ લેવામાં તેમજ પ્રસાદ લેવામાં કેટલાક અસામાજિક તત્વોએ મોબાઈલ ચોરી કર્યા હોવાનું તેમજ ગળામાંથી ચેન સ્નેચિંગ કર્યા હોવાની પ્રાથમિક હકીકત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલ. જે અનુસંધાને જે તે વખતે જ પોલીસ સક્રિય થયેલી અને સયાજીગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ભેગા મળી અને મોબાઈલ ચોરોને પકડેલા અને એમની પાસેથી કુલ 5 મોબાઈલ કબજે કર્યા છે. એ સિવાય મહિલાઓને ગળામાંથી મંગળસૂત્ર ચોરી કરતી પણ એક ગેંગ જે મધ્યપ્રદેશની મોગિયા ગેંગના નામે કુખ્યાત છે, એ આખી ગેંગ કે જેમાં 3 મહિલાઓનો સમાવેશ મળી કુલે 9 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે પકડેલ છે. તેમની પાસેથી 2 ચેન તેમજ 2 મંગળસૂત્ર પોલીસે કબજે કરેલ છે. આ તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરી તેમની પાસેથી 5 મોબાઈલ તેમજ 2 ચેન તેમજ 2 મંગળસૂત્ર કબજે કરી કુલ 6 ગુનાઓનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધેલ છે. હાલ આ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બીજા કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલ છે.